હલો, જય માતાજી, જય અંબે, જય શ્રી કૃષ્ણ. આજે દિવસ પહેલો મોકણજથી અંબાજી પદયાત્રા જે આપણે જઈ રહ્યા છીએ. તો અત્યારે આપણે જવાનું છે દેલા બપોરનું જમણવાર કરીશું ને ત્યાંથી પછી રાત્રે ઊંઘવાનું છે આપણે વિસનગર. તો વિસનગર ત્યાં જમણવાર પણ છે ને ત્યાં સૂવા માટેની વ્યવસ્થા પણ કરેલી છે. તો આખો આ પૂરેપૂરો બ્લોગ હું તમને જણાવતો રહીશ અને આગળ જીમ આપણે જઈશું એવી રીતે હું તમને બધા સમાચાર આપતો રહીશ. તો મારો આ બ્લોગ આપણા ફોકસ ગુજ્જુ FOCUSED એના ઉપર જોવાનું ભૂલતા નહીં. તો તમે બન્યા રહેજો. હું આગળ તમને બીજો વિડીયો બતાવે. આ ખાલી સ્ટાર્ટિંગ કર્યું છે તો હું તમને બતાવતો રહે અને આપણે વિડીયો ઉતારતા રહીશું અને આખો બ્લોગ હું તમને આખા એક દિવસના બ્લોગની અંદર બધી માહિતી તમને જણાવતો રહીશ. ઓકે, બસ. જય અંબે. અત્યારે આપણા જોડે તમારું નામ શું છે? કરશનભાઈ પટેલ. હા, જો આપણા જોડે કરશનભાઈ પટેલ છે. તો તમે કેટલા વાગે નીકળ્યા હતા? હું મહેસાણાથી 12 વાગે નીકળ્યો હતો. હા, અને ડેલા બપોરે જમણવાર કરીને બરોબર. અમે બપોરે નીકળી ગયા છીએ. બરોબર. ડેલાથી 5 કિલોમીટર આગળ આવી ગયા છીએ. દેલાથી કરશનભાઈ પટેલ મોકણજથી નીકળીને દેલા તમે જમણવાર કર્યો હતો. જમણવારમાં તમારા જોડે કેટલા લોકો ચાલતા આવ્યા છે? મારા જોડે આ મારું સર્કલ તો 20 માણસનું. 20 માણસ. એકવાર આજુબાજુ બધું બતાવી દો. જો આ બધા ગ્રામજનો છે. હા, જય અંબે બોલો. હા, બસ. હા, કરશનભાઈ અત્યાર સુધી હેડે છે પણ ગ્રામજનોનું એવું કેવું છે, તમે કરશનભાઈ વિશે શું કહેવા માંગો છો? કરશનભાઈ સરસ રીતે હેડે છે. હા, અને અમારો સાથ ને સહકાર આપે છે. જો આમના તમારું નામ શું છે? પટેલ કમલેશભાઈ. દેખો, કમલેશભાઈ ઉર્ફે અંબાલાલ. લાલભાઈ. એટલે લાલભાઈ નું કેવું એવું હે કે અત્યારે કરી હેડે તો અમનો તાપ બતાવી રહ્યો. જો એમના ઉપર ફોકસ કરો અહીંયા. જો હા, બસ. તો અમનો તાપ બતાવી રહ્યો કે ઠેડ ઊંધી હેડીને આયા હે. બરોબર. માઈ ભક્તો હેડ્યા છે. માં જગદંબા, માં અંબાજી બધાની મનોકામના પૂરી કરી. મારી મનોકામના પૂરી કરે ને બધાની પૂરી કરો. બરોબર. હા, જો બોલ્યા કાકા બોલ્યા, સાચું બોલો. આમાં લાલાભાઈ નું કેળોથી સ્વાગત કરવામાં. હા, કેળવાથી સ્વાગત કરવામાં આવ્યું છે. તો આવી મજાક અને મસ્તી સાથે મોકણજ ગ્રામજનો બધા હેડી રહ્યા છે. તો હજુ પણ આગળ જતા તમને બીજું બતાવીશું. અત્યારે થોડોક આરામ કરી લેવા દો. જય અંબે. જય અંબે. મંદિર નો લઈ લે. જય અંબે. તો આ સિદ્ધેશ્વરી માતા મંદિરે તો આ બધા લોકોને તમે સેવાનો લાભ આપજો. અને જો આ માકણજના માઈ ભક્તો જે પગપાળા જઈ રહ્યા છે એ અત્યારે પણ ઢોકળો આ ત્રીજી વાર ખાઈ રહ્યા છે. હા, જય અંબે કાકા. જય અંબે. શું નામ છે તમારું? મારું નામ ગોવિંદભાઈ ગાંધી, વિસનગર. તો ગોવિંદભાઈ છે અહીંયા. અને જે આટલા સિદ્ધેશ્વરી માતાજી મંદિર છે તો જે અહીંયા તમે દેખી શકો છો કે આપણે ઢોકળા અને ચાનો જે સેવા આપી રહ્યા છે એ બિલકુલ તમે જોઈ શકો. કેટલા બધા લોકો અહીંયા વિરામ પણ કરે છે અને આરામ પણ કરે છે અને અહીંયા પણ જે ચા પાણીનો આનંદ લેતા જાય છે. તો આપણે કાકાને પૂછી જોઈએ કે કેટલા વર્ષથી છે ને કેવી રીતે આ સેવા આપી છે. તો કેટલા વર્ષથી અહીંયા અમારો આ કેમ્પ લગભગ 25 થી 30 વર્ષનો આશરે એટલા વર્ષથી અમે આ સેવા આપી રહ્યા છીએ વિસનગરમાં. અને મહેસાણા રોડ ઉપર માતા સિદ્ધેશ્વરીનું મંદિર એ વર્ષોથી બહુ પ્રસિદ્ધ મંદિર છે. અને એની અંદર અમારા સિદ્ધેશ્વરી મિત્ર મંડળ અને અમદાવાદ મિત્ર મંડળ એ બંનેના સંયુક્તમાં અમારો આ કેમ્પ ચાલી રહ્યો છે. જેની અંદર અમારી સ્વચ્છતા અને અમારી ક્વોલિટી એ પણ અમારું મુખ્ય ઉદ્દેશ્ય છે. અને દરેક સેવા ભક્તોને ફ્રીમાં સેવા આપે છે બધા ભક્તો.
અને અમને આ વિસ્તારની અંદર અમને બહુ એવો રસપાન મળેલો છે. કેટલા લોકો સેવા આપવા આવે છે અહીંયા તમારી સાથે? અહીંયા લગભગ મારી દ્રષ્ટિએ રાતના 50-60 માણસો હોય, બહેનો હોય, અને દિવસે પણ બહેનો અને ભાઈઓ 50 થી 60 માણસો અમને સેવા આપી રહ્યા છે. બરોબર. તો તમે દેખી શકો છો કાકાએ જેવી રીતે કીધું એવી રીતે આટલા બધા લોકો નિઃશુલ્ક ભાવે જે સેવા આપી રહ્યા છે, એક પ્રકારનું અમારા માટે એક પ્રકારની સારામાં સારું કહેવાય છે. અને જે પણ લોકો મહેસાણાથી વિસનગર તરફથી અંબાજી જઈ રહ્યા હોય એ અહીંયા સ્ટોપ બાય થજો અને કાકાને એમને બધાને સેવાનો લાભ આપજો કે જેથી કરીને તમને એ કાકાને પણ પુણ્ય આવે અને તમને પણ તમારી જે અંબાજીની પદયાત્રા છે એ સફળ થાય. હા ભાઈ 4 વાર ડીશો લઈને ખાઈ ગયો. 5 ડીશો. 5 ડીશો. 10. તો આ ખાલી ચાલવાનું એક બોનું હોય પણ આવે હોય એરો ખાવા માટે. બરોબર. આ ચાલતો નહીં, આ ખાવા જ આવે. એક એને પાછો આ સાલ બીજા માણસને લઈ લીધો. જય અંબે. વિસનગર આપણે પહોંચી જઈએ અને તમે જોઈ શકો પીરસવા માટે ભાઈ આવું એ મગનું શાક મગનું જોઈ લેજો. મગનું અને પેલી બાજુ ઓલે જો ડુંગળી મરચો ને સાસ આ બધું ઉતારે. રાતના સમયની પ્રસાદી છે. ભોજન કેવો પ્રસાદી કેવો બે એક જ છે. પાછળ જે કરશનભાઈ દેલાથી રથનો સાથનો સહકાર સારો એવો હાલે તો અને આગળ વધારવામાં એમનો સારો એવો પ્રયાસ હતો. તો ને આ બાજુ જો બધા છોકરાઓ જે જમવા બેસી ગયા થાકીને આવ્યા હતા ને જો ગોળ જોઈ લે. આ બાજુ જો ગોળ શુદ્ધ દેશી ગોળ તાજો ગાયનો. તો આ હતું અત્યારનું જમવાનું. તો પછી આપણે કાલે સવારે હવે નીકળીશું અને મળીશું ત્યારે. તો બીજું જે પણ હશે એ અમે કાલના દિવસમાં તમને જણાવીશું. બરોબર. તો જય અંબે, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.